નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોની અંદર। તો મિત્રો, આજના એક મહત્વના સમાચારની અંદર વાત કરી લઈએ તો એક સાથે થઈ જ શકે છે 4 સિસ્ટમ સક્રિય। હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ જશે। મળતી માહિતી મુજબ 4માંથી 2 સાયક્લોનિક સિસ્ટમ છે, જેને લઈને આવનારા દિવસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે મિત્રો, જેથી વરસાદ વરસી શકે છે। 2 દિવસ વાતાવરણ સૂકું રહેશે। 2 દિવસ બાદ નર્મદા, તાપી, ડાંગર, વલસાડ, નવસારી, દમણ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે મિત્રો। તો ગુજરાતીઓએ ગરમી તો સહન કરવી જ પડશે, કેમ કે ગરમી ઓછી થવાની નથી મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો અખાત્રીજ પહેલા સોનાના ભાવમાં થયો છે ઘટાડો। સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે। 24 કેરેટ સોનું 21 રૂપિયા સસ્તું થઈને 71,624 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે મિત્રો। 22 કેરેટ સોનું 65,608 રૂપિયા, જ્યારે 18 કેરેટ સોનું 53,718 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું છે। અહીં આજે ચાંદી મોંઘી થઈ છે મિત્રો। ચાંદીના ભાવમાં 754 રૂપિયા વધારો જોવા મળ્યો છે અને 82,296 રૂપિયા પ્રતિ કિલો પણ વેચાઈ રહી છે ચાંદી। સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। બીજી તરફ ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહેલો છે મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો વીજળી બિલમાં થશે ઘટાડો। ગુજરાતમાં વીજ ગ્રાહકોના હિતમાં સરકારે લીધો છે મહત્વનો નિર્ણય। જાન્યુઆરીથી માર્ચ 2024માં ત્રિમાસિક ગાળા દરમિયાન છે તે વીજળીના બિલમાં ₹3.5 પ્રતિ યુનિટથી ઘટીને ₹2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવામાં આવ્યો છે ચાર્જ। તેમજ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓ અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને ત્રિમાસિક ગાળામાં આશરે ₹1340 કરોડ રૂપિયાનો લાભ આપશે। માસિક 100 યુનિટના વીજ વપરાશ કરવામાં આવે તો અંદાજે ₹57 છે તે એક મહિનામાં બચત થઈ જશે તેવું કનુભાઈ દેસાઈએ છે તે જાહેરાત કરતા કહ્યું છે મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો ક્યારે જાહેર થશે? ખેડૂત લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર ગણી શકાય છે, કારણ કે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે, જેમના અંતર્ગત 17મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે એક ફરીવાર ખુશીના સમાચાર આવી શકે છે, કારણ કે પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો છે તે મે મહિનામાં છેલ્લા સપ્તાહમાં રિલીઝ થઈ શકે છે। એટલે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં છે તે ખેડૂતોના ખાતામાં છે તે પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવશે। જો કે સરકાર દ્વારા હજુ સુધી તારીખ નક્કી કરવામાં નથી આવી। સામાન્ય રીતે એપ્રિલથી જુલાઈ મહિનાની અંદર પીએમ કિસાન યોજનાનો હપ્તો બહાર પાડવામાં આવે છે। જ્યારે લોકસભાની ચૂંટણી પણ સમાપ્ત થઈ ગઈ છે ગુજરાતમાં, ત્યારે ખેડૂતો માટે મહત્વના સમાચાર અને ખેડૂતોને ભેટ એટલે કે ચૂંટણી ભેટ તરીકે 17મા હપ્તાના 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવી શકે છે આ મહિનાના અંતમાં મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ગીર સોમનાથમાં બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા। 4 મિનિટની અંદર ભૂકંપના 2 આંચકા આવતા લોકો ભયભીત થઈ ગયા છે મિત્રો। જિલ્લાના તાલાલાની આસપાસના વિસ્તારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે। પહેલા આંચકાની તીવ્રતા 3.7 ડિગ્રી અને બીજા આંચકાની તીવ્રતા 3.4 ડિગ્રી નોંધાઈ હતી મિત્રો। જોકે ભૂકંપથી હજુ સુધી કોઈ પ્રકારનું નુકસાનના સમાચાર નથી આવ્યા। તે એક મહત્વના સમાચાર પણ ગણી શકાય છે, કારણ કે ગીર સોમનાથમાં જો ભૂકંપના આંચકા અનુભવાયા હતા પણ તેમાં કંઈ પણ નુકસાન નથી થયું મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરી લઈએ તો પશ્ચિમ બંગાળમાં પણ તોફાન અને વીજળીના કારણે ભારે તારાજી સર્જાઈ છે, જેમના કારણે બંગાળ રાજ્યના 12 લોકોના મોત થયા છે। આઈએમડી અનુસાર જણાવવામાં આવ્યું છે કે
આગામી થોડા દિવસોમાં વાવાઝોડું અને પવન ચાલુ રહેશે તેમજ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વીજળી પડવાની ચેતવણી પણ આપી દેવામાં આવી છે. સીએમ મમતા બેનર્જીએ આ દુઃખદ ઘટનામાં દુઃખ વ્યક્ત કરતા કહ્યું છે કે જેના મોત થયા છે તેમને થોડીક સારવાર પણ આપવામાં આવશે, એટલે કે પૈસા સ્વરૂપ સહાય પણ આપવામાં આવશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પશુપાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે. પશુપાલન મંત્રી રાઘવજી પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં શરૂ કરેલ પશુ આરોગ્ય સેવાનો વ્યાપ વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. પશુ સારવાર માટે મહત્વપૂર્ણ યોજના 10 ગામ દીઠ 1 મોબાઈલ પશુ દવાખાના અંતર્ગત રાજ્યમાં ચાલુ વર્ષે EMRI અને GSH મારફતે 250 નવા ફરતા પશુ દવાખાના શરૂ કરી દેવાનો આદેશ પણ આપવામાં આવી ગયેલો છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો PM સૂર્ય ઘર મફત વીજળીને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 13 ફેબ્રુઆરીના રોજ ફ્રી ઇલેક્ટ્રિસિટી સોલાર રૂફટોપ યોજના શરૂ કરવામાં આવી હતી, જેમાં ભારતના કુલ 1 કરોડ ઘરોમાં ₹78,000 કરોડ રૂપિયાના ખર્ચ મફત વીજળી આપવાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાત રાજ્યના કુલ 20 લાખ ઘરોને PM સૂર્ય ઘર વીજળી એટલે કે મફત વીજળી યોજનાનો લાભ મળી રહેલો છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડને અપડેટ કરાવી લેજો. સરકાર દ્વારા ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. પહેલાં આ સમયમર્યાદા 14 માર્ચ 2024 હતી, જે વધીને એટલે કે તારીખમાં વધારો કરવામાં આવ્યો છે 14 જૂન 2024 સુધી કરવામાં આવ્યો છે. તેથી હવે દેશના કરોડો લોકો 4 મહિનાના સમયના વચગાળામાં છે તે આધાર કાર્ડમાં મફત અપડેટ કરાવી લેજો. આધાર કાર્ડને ફ્રી સર્વિસ માટે તમે માય આધાર પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે વેબસાઇટ, જેમના પર જઈને તમારે છે તે આધાર કાર્ડને મફતમાં પણ અપડેટ કરાવી શકો છો. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગેસના બાટલા પર સબસિડી મળશે. કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવને અંકુશ લેવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. તેમની સાથે જ LPG સિલિન્ડરની કિંમતો પર ઘણા અંકુશ લાવી રહ્યા છે. LPGની વધતી કિંમતોની રાહત માટે વિવિધ ઉપાયો ઘડવામાં આવી રહ્યા છે. સરકાર હાલમાં PM ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ ₹200ની સબસિડી આપી રહી છે. ઓક્ટોબર 2023માં તેને વધારીને ₹300 કરવામાં આવી છે. આ સબસિડી દર વર્ષે 12 LPG સિલિન્ડર પર આપવામાં આવશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરી લઈએ તો ખેડૂતોને 24 કલાક વીજળી મળશે. ગુજરાતના ખેડૂતોને રાતના સમયના બદલે દિવસે પણ વીજળી આપવાની સતત માગણી સંદર્ભે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીની સમસ્યાની રાજ્યના કિસાનો પરેશાન હોવાનું નકારતા શુક્રવારે જાહેરાત કર્યું હતું અને કહ્યું કે રાજ્યમાં ખેડૂતોને ડિસેમ્બર 2024 સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે. જ્યારે અત્યારે સૌરાષ્ટ્રના 3 જિલ્લા ગિરનાર, સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં વન પશુઓના ભયના કારણે 24 કલાક વીજળી આપવા સંદર્ભે કામગીરી ચાલુ છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતામાં આવશે પૈસા. કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા તેમજ અન્ય યોજના ચલાવી રહી છે. મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાવા ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવા માટે લાભ આપવા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. જનધન યોજના હેઠળ ઝીરો બેલેન્સ એકાઉન્ટ ધરાવતા તમે આ ખાતું ખોલાવી શકો છો અને પ્રધાનમંત્રી જનધન યોજનાનો લાભ લઈ શકો છો. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે 40% સબસિડી મળશે. ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા માટે સરકાર છે તે આઈ ખેડૂત ઉપર એક નવી યોજના શરૂ કરી છે. બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા તો વધુમાં વધુ ₹2 લાખ સુધીની સહાય આપે છે, જેમાં મિની ટ્રેક્ટર ટ્રોલી સાથે ખરીદવા માટે ટ્રેક્ટરના 40% અથવા તો વધુમાં વધુ ₹2 લાખની સમયમર્યાદા આપવામાં આવે છે. જ્યારે આ યોજનાની ખાસ વાત તો એ છે કે 3 વર્ષથી ઉપરના 0.50 હેક્ટર વાવેતર ધરાવતા ખેડૂતોને આ સહાયનો લાભ મળવાપાત્ર રહેશે અને 6 વર્ષ કે 1
વખત સહાય આપવામાં પાત્ર રહેશે. સહાય મેળવવા માટે તમે અરજી ફોર્મ આઈ ખેડૂત પરની વેબસાઇટ પરથી કરી શકો છો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોલાર પંપ માટે 60% સબસિડી. કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેડૂતોને તેમના ખેતરોમાં સોલાર પંપ સ્થાપિત કરવા માટે 80% સબસિડી આપે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે માથાદીઠ 45,000 રૂપિયાની સબસિડી મળે છે. રાજસ્થાનની ભજનલાલ સરકારે પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સબસિડીવાળા સોલાર પંપ આપે છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને પાક વીમા યોજના વિશે જાણો. કેન્દ્ર સરકાર ખેડૂતોને પાક વીમા આપે છે. વર્ષ 2016માં કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી પાક વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને તેમના પાકને નુકસાન થવા પર નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજના હેઠળ કુદરતી આફત, દુષ્કાળ અથવા પાકના નુકસાનના કારણે પાક નિષ્ફળ જવાના કિસ્સામાં નાણાકીય સહાય આપવામાં આવે છે. યોજનાનો લાભ લેવા માટે તમે સત્તાવાળી વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મુખ્ય અને સાચા ખેડૂત સમાચાર. ઘઉંના ભાવમાં વેચાયેલી ઘટવાના કારણે 15થી 20 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે. મે મહિનાના અંતમાં જે ઘઉંની આવક થતી હતી તે આવક હાલમાં માર્કેટિંગ યાર્ડમાં થઈ રહી છે. મિત્રો એવરેજ 550 રૂપિયા ઘઉંના ભાવ બોલાઈ રહ્યા છે. ઉનાળુ બાજરીની નવી આવક રૂપિયા 530 રૂપિયાથી ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે. ચણાના ભાવમાં ઝડપી તેજી જોવા મળી છે. દિલ્હીના ચણામાં ભાવ 6600 રૂપિયા નોંધાયા છે. ધાણાના વાયદા બીજા દિવસે ભાવમાં ઘટાડો. આજે ઊંચા ભાવ 1851 રૂપિયા થયા છે. જીરુની બજારમાં ભાવ સ્થિર અને સારા ભાવ છે તે 4250 રૂપિયાની સપાટીએ એવરેજ છે મિત્રો.